આવો આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસ સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવંત અને આકાશવાસી પિતા, તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી અપાર દયા, ભલાઈ, કૃપા, પ્રેમે કરીને પ્રભુ તમે નિરંતર અમારી સંભાળ લો છો. તમારા વિશ્વાસુપણમાં પ્રભુ તમે સતત અમારી સાથે રહીને તમારી કૃપા હેઠળ અમને ધરી રાખો છો, એના માટે આભાર માનીએ છીએ. આ સર્વ સમયમાં પણ તમારી કૃપા તમે અવિરતપણે અમારા પર વહેતી રાખી છે, અમારી સંભાળને કાળજી લીધી છે, તંદુરસ્તી જાળવી, બધા માટે આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ ગુરુવારની આ સાંજે તમારા વચનની આસપાસ બેસવાને માટે તમે આપેલી આ તકને માટે પણ અમે તમારો આભાર માનતા મેં ત્યારે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ જેવા છીએ તેવા અમે તમારી પાસે આવીએ છીએ, તમારી કૃપા માંગીએ છીએ. તમે સર તમારી સહાય કરો, તમારો સ્પર્શ અમને આપો. વાલા પ્રભુજી, અમારા પાપ અમને માફ કરો. વાલા પિતા, તમારી કૃપા અવિરત પણ વહેતી રાખો. વાલા પ્રભુ, તમારું વચન શીખવાને માટે, સમજવાને માટે, અને પ્રભુ એ વચન સ્વીકારવાને માટે, વાલા પ્રભુ તમારા તરફનો આશીર્વાદ પામવાને માટે અમને તમારા તરફની કૃપા પૂરી પાડો. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુજી, આજના વચન દ્વારા અમે સર્વ સાથે વ્યવહાર કરીને તમારો આશીર્વાદ પૂરો પાડી ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी. यीशु तेरी महिमा करता हूँ मैं सर्वदा. यीशु तेरी महिमा करता हूँ मैं सर्वदा. महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी. तेरे लिए जीऊंगा, तेरे लिए मरूंगा, तेरे लिए यीशु हर दर्द सहूंगा. तेरे लिए जीऊंगा, तेरे लिए मरूंगा, तेरे लिए यीशु हर दर्द सहूंगा. पर मैं तेरे वचन को बांटता ही रहूंगा. पर मैं तेरे वचन को बांटता ही रहूंगा. महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी. तेरे मार खाने से, तेरे गाड़े जाने से, मौत पर भी विजय पाने से. तेरे मार खाने से, तेरे गाड़े जाने से, मौत पर भी विजय
तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, यीशु तेरी महिमा करते हैं हम सर्वदा, यीशु तेरी महिमा करते हैं हम सर्वदा, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी. આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. નવા કરાર તરફ પિત્તરનો પહેલો પત્ર, તેનો 3 અધ્યાય અને તેની 16મી કલમથી 22મી કલમ સુધી આપણે સાંભળીશું. પહેલો પિત્તર 3 અધ્યાય 16મી કલમથી 22મી કલમ, પાન નંબર 232. પ્રભુનું વચન અહીં આ પ્રમાણે કહે છે: શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. કેમ કે ખ્રિસ્ત પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા, તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. ના સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. ઈશ્વરની અપાર દયા અને ભલાઈ ઈશ્વરે સતત આપણી સાથે રાખ્યા છે. અને વિશેષ આ સમયે ખાસ મળ્યા પ્રત્યેક કુટુંબો, દેશ પરદેશના સર્વ વાલાઓ જે આ સંગતમાં જોડાય છે એ સર્વનો પર ખાસ આભાર માનતા આવકારીએ છે. અને પ્રભુ એના વચનની આશીષ તમને સર્વને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છે અને ખાસ કરીને દર વખત આપણે બાબતને યાદ કરીએ છીએ. ઈશ્વરનો ખાસ એના વચનો જે હેતુ છે, અને ખાસ પિત્તર જ્યારે આ પત્ર લખ્યો છે ત્યારે એનો પણ આ પત્ર લખવા પાછળનો જે હેતુ છે તો એ કે જે વિશ્વાસીઓ છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોક છે, એમના જીવનમાં આવી પડેલા એ સમયો, સંજોગો, પરિસ્થિતિઓ, સતાવણીઓ કે જેવા સમયમાં તેઓએ પોતાનું વતન છોડીને આમ તેમ જવું પડ્યું છે અને જેઓ વિખરાઈ ગયા છે, એવા વિશ્વાસીઓ તેઓ જ્યાં રહેશે ત્યાં ઈશ્વર પરના ભરોસામાં અને વિશ્વાસમાં તેઓ જીવે, સુવાર્તાને યોગ્ય આચરણ કરીને તેઓ જીવે અને સતત પ્રભુનો મહિમા એમના જીવન દ્વારા પ્રગટ થાય. અનુકૂળ સંજોગોમાં જ નહીં પણ પ્રતિકૂળ સંજોગોમાં પણ ઈશ્વરનો મહિમા પ્રયોગ કરવાને માટે પિત્તર અહીંયા ખાસ પ્રકારે દુઃખ સહન કરવાના સંદર્ભમાં, સતાવણી સહન કરવાના સંદર્ભમાં, આવી પડેલા સમય, સંજોગો અને પરિસ્થિતિમાં જે પરિબળો આપણા જીવનોની સામે છે, જે પડકારો આપણા જીવનોની સામે છે, એ સર્વના સંદર્ભમાં આપણે સહન કરતાં કરતાં આગળ વધીએ કે જે ઈશ્વરનો જે આશીર્વાદ છે એ આશીર્વાદોને આપણે આપણા જીવનમાં પામી શકીએ. અને એટલાના માટે અગાઉ જે બાબતો આપણે જોઈ ગયા, વારંવાર પ્રેરિત પિત્તરે એ વચનો જણાવ્યા છે અને પ્રભુએ ખાસ કરીને એના લોક તરીકે આપણને પસંદ કર્યા છે. ત્યારે જીવનમાં એ તકલીફ, મુશ્કેલી ને ખાસ સતાવણી એ આવવાની જ છે. અને એટલાના માટે વાલાઓ પ્રેરિત પાઉલે પણ એક પ્રમાણે કહ્યું કે હું સારી લડાઈ લડ્યો છું. અને એ શબ્દોમાં પણ જો આપણે જોઈએ તો એ લડાઈ લડવાની જે વાત છે એ જીવનની સામે આવી પડેલી પરિસ્થિતિઓમાં ઈશ્વરના પક્ષે રહીને ઊભું રહેવું
અને ઈશ્વરના વચનો પરના વિશ્વાસમાં પોતાની જાતને એવી રીતે કેળવવી અને એવી રીતે રજૂ કરવી કે જેથી આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ. અને એટલાને માટે અગાઉ પણ આપણે બાબતો જોઈ ગયા કે સતામણી એ અથવા દુઃખ સહનની જે વાત છે એ અલગ અલગ સંદર્ભમાં ઈશ્વરે ની અદ્ભુત કૃપા હેઠળ આપણને એમાં દોર્યા છે. અને આપણે એનાથી ડરતા નથી, પણ ઈશ્વરનો ડર રાખીને ઈશ્વરના મહિમાને માટે આપણે આગળ વધીએ છીએ, સહન કરતાં કરતાં આગળ વધીએ છીએ. અને સાથે સાથે એ બધી બાબતો આપણને પ્રભુને વધારે સમર્પિત થવાને માટે, પ્રભુમાં વધારે દ્રઢ થવાને માટે આપણને પ્રેરણા આપે છે. અને માટે આપણે આપણા જીવનો સમર્પિત કરતા જીવનમાં આગળ વધીએ. અને સાથે સાથે પ્રભુનું જે વચન આપણને પ્રાપ્ત થયું છે, ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જે આપણને પ્રાપ્ત થઈ છે, એ પણ બીજા લોકોને કહેતા જઈએ અને પ્રભુના સાક્ષીરૂપ બની રહીએ. અને સાથે સાથે ઈશ્વરની કૃપામાં એ સર્વ સમયોમાં પણ પ્રભુ પરના વિશ્વાસમાં, પ્રભુ સાથેના સંબંધમાં, પ્રભુ સાથેની સંગતમાં આપણે રહીએ અને ઈશ્વરના વચન અનુસાર જીવીએ. મતલબ કે ગયા ગુરુવારે જે બાબત આપણે જોઈ હતી એ કે શુદ્ધ અંતઃકરણ રાખીએ અને સારું કરીને આપણે જીવનમાં આગળ વધીએ અને સારું કરીને ભૂંડાનો પરાજય કરીએ. એ વાત આપણે અગાઉ જોઈ ગયા ગુરુવારે. અને ત્યાં વિશ્વાસી વ્યક્તિઓ તરીકેનું આપણું સારું વર્તન એ આપણા જીવનની એક સાક્ષી છે અને પ્રભુ એની અદ્ભુત કૃપા હેઠળ આપણને તેમાં આગળ દોરે છે. અને માટે આપણે અગાઉ જે બાબત જોઈ તે કે એ દેવની ઈચ્છા એવી છે 17મી કલમમાં, કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહન કરવું તે કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. અને આપણે એ બાબત આપણે અગાઉ જોઈ ગયા. અને એટલાને માટે વાલાઓ આપણો જે ભરોસો છે, આપણો જે વિશ્વાસ છે એ આપણને વાલાઓ ઈશ્વરના હેતુ અનુસાર જીવતા જીવનમાં આવતા એ સર્વ સમય અને સંજોગોમાં પણ એ ઈશ્વરની ઈચ્છા છે અને માટે આપણે પ્રમાણે આગળ વધીએ છીએ. અને આપણે એ પણ મોડેલ તરીકે, નમૂના તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના સંદર્ભમાં આપણે જોયું કે એમણે પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાને માટે પોતાની જાતને ઈશ્વરના હાથમાં સમર્પિત કરી અને સમગ્ર માનવજાતના પાપ હરણ કરીને માથી લઈને એમણે વધસ્તંભનું શાપિત મોત સહન કર્યું. અને એટલાને માટે આપણે આગળ જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે 18મી કલમ પ્રમાણે, કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને સારું દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. અને એ વાત આપણે અગાઉ જોઈ. એટલાને માટે ભલાઓ દેવની ઈચ્છા છે અને સાથે સાથે એ સહન કરવાની જે વાત છે ભલાઓ એમાં એને માટે ઈશ્વરે આપણને તેડ્યા છે. પણ આપણે અગાઉ બીજા અધ્યાયમાં એ બાબત લખવામાં આવી છે અને આપણે જોઈ ગયા. અને ઈસુએ કોના માટે સહન કર્યું? તો ઈસુએ એ ન્યાયી હોવા છતાં પણ આપણા પાપ એણે માથા પર લીધા. અને ત્યાં લખવામાં આવ્યું છે, ખાસ કરીને પત્ર વિભાગમાં આપણે વાંચીએ છીએ, પ્રેરિત પાઉલ પણ એની નોંધ કરે છે કે ઈસુ ખ્રિસ્ત આપણે વાસ્તે પાપરૂપ થયા અને એટલાને માટે આપણા પાપ એમના સિર પર લીધા. અને પરિણામે ભલાઓ એ ન્યાય પણ એના તરફથી આપણને પ્રાપ્ત થાય એ માટે પ્રભુએ એટલે ન્યાયીએ અન્યાયીઓને સારું એ સહન કર્યું. અને શા માટે સહન કર્યું? તો આપણે જાણીએ છીએ અગાઉ જોયું તે પ્રમાણે કે આપણે ઈશ્વર પાસે પહોંચી શકીએ. ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ વાલાઓ આપણે ઈશ્વર પાસે પહોંચી શકીએ એ ઈશ્વરની ઈચ્છા છે. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું છે. યશાયા 59 અને તેની પહેલી બીજી જ કલમ જે કહે છે એ પ્રમાણે, અને આપણે અગાઉ પણ જોયું તે પ્રમાણે કે આપણી અને ઈશ્વરની વચ્ચે જે ભિન્નતા હતી એ દૂર થાય, એ આડી ભીંત પાડી નાખવામાં આવે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું. અને કેવી રીતે સહન કર્યું? તો એ હલવાન બનીને. અને એટલાને માટે જેમ યોહાન બાપ્તિસ્તને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપતા એ પ્રમાણે કહ્યું કે જુઓ દેવનું હલવાન જે જગતના પાપ હરણ કરે છે, યોહાન 1:29. અને એ પ્રમાણે જગતના પાપ હરણ કરનાર એક હલવાન બલિદાન બનીને જાણે કે આપણા સર્વના પાપ પોતાના સિર પર લઈને એ મોતને વેઠે છે, દુઃખ સહન કરે છે. માટે એ આપણા માટે અદ્ભુત નમૂનો છે. અને ઈસુ ખ્રિસ્તનું સહન કરવું એ તો ઈશ્વરનો હેતુ સિદ્ધ કરવાની વાત હતી. માણસ જાતને માટે ઈશ્વરનો હેતુ સિદ્ધ કરવાની વાત.
ઉત્પત્તિ 3:15 પ્રમાણે કે શૈતાનનું સંતાન અને સ્ત્રીનું સંતાન એની વચ્ચે ખાસ કરીને સ્ત્રીના સંતાન દ્વારા શૈતાનના સંતાનનું માથું છીંદવામાં આવે. અને ઈશ્વરની અદ્ભુત કૃપામાં ભલાઓ આપણે એ જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ત્રીના સંતાન તરીકે આ જગતમાં આવ્યા અને એમણે એ દુઃખ સહન કર્યું. અને એટલાને માટે વાલાઓ આપણો ભરોસો એ આપણા માટે બહુ મહત્વની વાત છે. આપણા જીવનની સામે આવતા એ પડકારોમાં આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું છે ને માટે ઈશ્વરના બાળકો તરીકે, પ્રભુના બાળકો તરીકે, પ્રભુ પર વિશ્વાસ કરનાર લોક તરીકે ઈશ્વરના મહિમાને માટે આપણે સહન કરવું એ આપણા માટે બહુ જ મહત્વની બાબત છે. અને ઈશ્વરનો હેતુ છે એ બાબતને આપણે સ્વીકારતા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ તેની કૃપા હેઠળ આપણને સહાય કરે છે. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એમના દુઃખ સહનના સંદર્ભમાં એ વાત પૂર્ણ કરી જેને આપણે જોઈ. કારણ કે ઈસુ ખ્રિસ્તે પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે, બીજો અધ્યાય તેની 23મી કલમ, 1 પિતર બીજો અધ્યાય 23મી કલમમાં એવું લખ્યું છે કે તેણે નિંદા સહન કરીને સામે નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. અદલ ન્યાય કરનારને, જે સત્ય ન્યાય કરે છે, જે અદલ ન્યાય કરી શકે છે, એવા અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો, પોતાની જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરી. આપણે જાણીએ છીએ વધસ્તંભ પર દુઃખ સહન કરતા કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન ઉચ્ચાર્યું કે હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને એમ એ પોતે ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર પિતાના હેતુને સિદ્ધ કરવાને માટે, ઈશ્વર પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને માટે એ દુઃખ સહન કરે છે. અને દુઃખ સહન કરીને એમણે શ્રાપિત મોત પણ વેઠ્યું. 18મી કલમનો છેલ્લો ભાગ કહે છે એ પ્રમાણે કે તેને દેહમાં મારી નાખવામાં આવ્યો. એ દુઃખ સહન તેમણે કર્યું. અને પછી ત્યાં લખ્યું છે અને આત્મામાં સજીવન કરવામાં આવે, મતલબ કે એમનું પુનરુત્થાન. અને બોલાવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ વિજય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિજય છે. અને એટલાને માટે વાલાઓ એ ઈસુ ખ્રિસ્તે પ્રાપ્ત કરેલો વિજય, મરણ પર પ્રાપ્ત કરેલો વિજય, સત્તાના કામ ને સત્તાની જે સત્તાઓ છે એને નાબૂદ કરવાને માટે અથવા એને દબાવી દેવાને માટે ઈસુ ખ્રિસ્તે આપેલું પોતાનું બલિદાન. અને જે કોઈ વિશ્વાસ કરે સર્વના માટે પ્રભુ એ સામર્થ્ય આજે પણ પૂરું પાડ્યું છે અને પાડી રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. અને પ્રભુ એની કૃપા હેઠળ આજે પણ આપણને એ જ રીતે દોરવા માંગે છે. અને માટે વાલાઓ આ જગતમાંથી આપણી સામે આવતા એ પડકારોમાં પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એક બહુ જ મહાન બળ અને સામર્થ્ય છે, આપણા માટે એક મહાન શક્તિ છે, આપણા માટે ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ જીવંત ઈશ્વર જે આપણી સાથે છે, એની હાજરી આપણી સાથે છે. અને એટલાને માટે વાલાઓ એ મહિમાવંત વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફની આપણી દ્રષ્ટિ આપણને વિશેષ બળ ને સામર્થ્ય આપે છે. અને માટે જ અહીંયા 19-20 કલમમાં જે તો લખવામાં આવ્યું છે તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. પ્રાચીન સમયમાં એણે એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા. એની બાબત આપણે જોઈએ છે. હલો, આ જે વચનો છે પિત્તરે એ બાબતો લખી છે. પિત્તરના મનમાં જે બાબતો જે સંદર્ભ હશે આપણે ખબર નથી, પણ જ્યારે વાંચીએ છીએ ત્યારે વચન સમજવા આપણને બહુ જ અઘરા લાગે છે. વચનમાં આપણે બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે ઘણી બધી વખત ભલો પ્રબોધકો અને શિષ્યો પણ ઈશ્વરના વચનો સમજવાના માટે અસમર્થ બન્યા હતા, સમજી શક્યા નહોતા. ઈશ્વર એના મર્મ એની પાસે રાખ્યા છે. અને માટે ભલો ઈશ્વરના વચનોમાં ઘણી બધી વખત જે મર્મ સમાયેલા છે ભલો એ ગુપ્ત છે, આપણે સમજી શકતા નથી. અને એટલાને માટે આ વચન સમજવું આપણને બહુ જ અઘરું લાગે એવું છે, કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. અને ત્યાં નૂહના તેના કુટુંબના બચાવના સંદર્ભમાં પણ એ બાબત લખવામાં આવ્યું છે કે તેઓ અનાજ્ઞાંકિત હતા. હા, ચોક્કસ આપણે જાણીએ છીએ કે મનુષ્ય જાત એ અનાજ્ઞાંકિત છે. અને આજે પણ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન પર ભરોસો રાખવા છતાં પણ આપણે પણ કેટલી બધી વખત
અનાજ્ઞાંકિત બનીએ છીએ, પણ ઈશ્વરની જે કૃપામાં ઈશ્વર જે બાબત આપણને સમજાવવા માંગે, તે વચન દ્વારા જે બાબત આપણને શીખવવા માંગે છે, તો ઈશ્વર એની અદ્ભુત યોજના હેઠળ આપણો બચાવ ઈચ્છે છે. અને એટલાને માટે ભલાઓ જો આપણે વિચારીએ તો ઈશ્વર એની કૃપા હેઠળ સતત આપણને સહાય કરવા માંગે છે. અને એટલાને માટે વચનો સમજવાને માટે ઈશ્વર તરફનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને પ્રભુ તરફની કૃપા હેઠળ વાલાઓ એ વચનોને આપણે સમજી શકીએ. અને એટલાને માટે વાલાઓ પ્રભુના વચનમાં જે કહેવામાં આવ્યું છે કે ઘણા બધા મર્મ છે, એને આપણે સમજી શકતા નથી. અહીંયા પિતર શું કહેવા માંગે છે? ઘણા બધા જે બાઇબલના વચનનો ખુલાસો કરનાર છે, કોમેન્ટ્રી લખનાર છે, વાલાઓ તેઓ પણ બહુ સ્પષ્ટપણે એ બાબત નોંધે છે. અને એટલાને માટે ઘણી બધી બાબતો એ વિશે કદાચ કહી શકાય જુદા જુદા ખુલાસા લોકો કરે છે, છતાં પણ એ બાબત બહુ સ્પષ્ટ તેઓ નોંધે છે કે આ છે એ મર્મ છે પ્રભુના વચનના સંદર્ભમાં. અને એટલાને માટે પુનઃનિયમ 29મો અધ્યાય અને તેની 29મી કલમ જે બાબત કહે છે, ત્યાં લખ્યું છે પાન નંબર 189 જૂના કરાર તરફ, પુનઃનિયમ 29 ને 29, ત્યાં લખ્યું છે, મર્મો યહોવા આપણા દેવના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનોની છે, કે આપણે આ નિયમના સર્વ વચનો પાડીએ. એક જ વાત જૂના ક્રમમાં આપણે જોઈએ છે તે કે ઈશ્વર પ્રત્યેના વિશ્વાસુપણામાં આપણે નિયમના વચનો પાડીએ. જોકે નિયમશાસ્ત્ર પણ એ લોકો માટે અઘરું જ હતું, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું ને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન કરવું, એ સર્વ સંદર્ભમાં આપણે એ વચનોને બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યાં પ્રભુ તેની કૃપામાં આપણ સર્વને એના આશીર્વાદમાં સામેલ કરવા માંગે છે. અને એટલાને માટે વાલાઓ આપણે એ પ્રભુના જે વચનો છે એના જે વિચારો જે બહુ ગહન છે, યશાયા પણ એની નોંધ કરે છે. યશાયા 55 અને તેની 9મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પાન નંબર 647, ત્યાં લખ્યું છે, જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. અને એટલાના માટે ઈશ્વરના જે વિચારો છે વાલાઓ એ ઊંચા છે. ઘણી બધી વખત જો કદાચને આપણે એનું અર્થઘટન કરવા જઈએ તો કદાચને વાલાઓ આપણે એમાં બહુ નિર્બળ છીએ. ઘણા પ્રભુના સેવકો એ પ્રમાણે કહે છે કે પ્રભુના વચનોમાં લખવામાં આવેલી અથવા સુવાર્તામાં કહેવામાં આવેલી શ્રેષ્ઠ જે બાબતો છે એને સાથે રાખીને એમાં આ વચનને જો આપણે સમાવીએ તો પણ ત્યાં એવું બહુ જ ભયના ખતરો બતાવ્યો છે કે કોઈક વખત કદાચને આપણે જ્યારે એ બાબતો કરવા જઈએ છીએ ત્યારે માનવીય સ્વભાવમાં અને માનવીય બુદ્ધિમાં ભલાઓ આપણે કદાચને દુર્મત પણ બનાવી શકીએ. અને એટલાના માટે ઈશ્વરના વચનના જે મર્મ છે એને મર્મ પ્રભુએ રાખ્યા છે, અને માટે સમજવાને માટે ભલાઓ આપણે પ્રભુનું સામર્થ્યને બળ માગીએ, અથવા તો પ્રભુના સેવકે કહ્યું છે એ પ્રમાણે કે જ્યારે આપણે પ્રભુની પાસે હોઈશું ત્યારે એ બાબતને પૂછી શકીએ કદાચ. અને એટલાને માટે ભલાઓ આપણું પોતાનું અર્થઘટન ન કરીએ વચનના સંદર્ભમાં. પિત્તર પણ કહે છે કે મારી મચરડીને અવળો અર્થ ના કરીએ, એવું પિત્તર પણ એના પત્રમાં નોંધે છે, અને એ બાબત લખવામાં આવી છે. તમે જુઓ બીજો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેની 16મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, તેના સઘળા પત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે, તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને સારું મારી મચરડીને અવળો અર્થ કરે છે. અને માટે વાલાઓ વચનના જે મર્મ છે એને માટે આપણે સતત સચેત રહીએ, આપણા માટે બહુ જ મહત્વનું છે. આપણે પોતાનું અર્થઘટન ત્યાં મૂકીએ નહીં. પ્રભુના વચનો બહુ સ્પષ્ટપણે કહેવામાં આવે છે. અહીંયા જે બાબત લખવામાં આવી છે, પિત્તર કહે છે પ્રમાણે કે એ આત્મામાં પણ તેણે જેને બંદીખાનામાં પડેલા આત્માને ઉપદેશ કર્યો. મતલબ કે પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અથવા તો ત્યાં લખ્યું છે પ્રમાણે કે તે આત્મામાં, મતલબ કે આત્મામાં ઈસુ ખ્રિસ્તે જેને બંદીખાનામાં પડેલા લોકોને ઉપદેશ કર્યો અથવા તો પ્રભુ સુવાર્તા આપી. તો
અહીંયા લખ્યું છે કે બંદીખાનામાં પડેલા આત્માઓ. તો એ શું સમજવું? બંદીખાનામાં પડેલા આત્માઓ એટલે શું? બહુ જ અઘરું છે સમજવું. અને એટલાને માટે વાલાઓ જે મૃત્યુ પામ્યા છે તેઓના સંદર્ભમાં ઘણી બધી વખત વાલાઓ આપણે એ બાબત જાણીએ છીએ. રોમન કેથલિકમાં આજે પણ એ બાબતને તેઓ સ્વીકારે છે અને મુએલાને બાપ્તિસ્મા આપવાની વાત. જો તેનું બાપ્તિસ્મા નથી થયું તો એ મુએલાને પણ બાપ્તિસ્મા આપે છે. એટલા માટે એ બધી વાતો સ્વીકારવી કેટલા અંશે સારી છે કે શ્રેષ્ઠ છે આપણે કહી શકતા નથી. પણ પ્રભુના વચનના પ્રકાશમાં જો આપણે વિચારીએ, હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 27મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. મતલબ કે માણસોએ એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થશે એવું નિર્માણ થયેલું છે. અને એટલાને માટે આત્માના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો બંદીખાનામાં નાખેલા આત્માના સંદર્ભમાં, તો આ વચનના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો બહુ જ અઘરું છે સમજવું. અને માટે એ મર્મ પ્રભુની પાસે છે, પ્રભુના વચનના સંદર્ભમાં. પણ આપણે એક બાબતે ચોક્કસ જાણીએ છીએ, અથવા તો એ સ્વીકારવું જ રહ્યું કે જે બંધનોમાં છે, પૃથ્વી પરના જીવન દરમિયાન જેઓ બંધનોમાં છે તેઓને ઉગારવાને માટે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવવાનું હતું. ઉત્પત્તિ 3:15 પ્રમાણે ઈશ્વરનો જે હેતુ હતો એ ઈશ્વર પૂર્ણ કરવાના હતા. ઈશ્વર આપેલું વચન જે ઈશ્વર પૂર્ણ કરવાના હતા અને ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કર્યું પણ. અને સાથે સાથે આપણે એ બધી બાબતોને વાંચીએ છીએ. તમે જો પિત્તરનો પહેલા પત્રના પહેલા અધ્યાયમાં જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 10મી કલમમાં, જૂના કરારના સંદર્ભમાં. ત્યાં લખ્યું છે કે જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચનો કહ્યા. મતલબ કે અગાઉ જે પ્રબોધકો થઈ ગયા જૂના કરારમાં, એ પ્રબોધકોએ આપણા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચનો કહ્યા. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતો ઉદ્ધારી આશીર્વાદ અને તારણના આશીર્વાદની વાત ઘણા બધા પ્રબોધકોએ જૂના કરારમાં કરી છે ઈસુ ખ્રિસ્તના આવ્યા અગાઉ. અને એટલાને માટે ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે એ ભવિષ્ય વચનો તેઓએ કહ્યા તે તારણ વિશે ખંતથી તેઓએ શોધ કર્યો, ખંતથી તપાસને શોધ કર્યો. એટલાના માટે જે ભવિષ્ય વચન એમને આપવામાં આવ્યા ને એમણે લોકોની આગળ જાહેર કર્યા, એ પ્રબોધકોએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. અને પછી આગળ લખ્યું છે 11મી કલમ, તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા. ક્યારે થશે, કોની મારફતે થશે, એ તપાસ તેઓ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ બધી બાબતો પૂર્ણ થઈ એ આપણે જાણીએ છીએ. અને એટલાને માટે અહીંયા પણ એવું લખ્યું છે કે અગાઉ તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી. તો યશાયા પ્રવક્તા પણ એ લખ્યા છે દુઃખ સહન વિશે, ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન વિશે. તો અહીંયા એ બાબત લખવામાં આવી છે કે ખ્રિસ્તના આત્માએ, આપણે જાણીએ છીએ વાલાઓ ત્રિક ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માના સંદર્ભમાં. અને એટલાને માટે વાલાઓ માણસ સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે જૂના કરારમાં ઉત્પત્તિથી માંડીને અત્યાર સુધી, ત્યાં ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્મા કે જે થકી વાલાઓ એ ત્રિએક ઈશ્વર થકી વાલાઓ આપણે એના તરફના આશીર્વાદને પ્રાપ્ત કરીએ છીએ. અને એટલાને માટે ઈશ્વર એના હેતુઓ સિદ્ધ કરવાને માટે, એના હેતુઓને પૂર્ણ કરવાને માટે, આપણા જીવનમાં એ હેતુઓને સાર્થક કરવાને માટે અગાઉથી તે બોલ્યો, પ્રબોધકો મારફતે તે બોલ્યો. અહીં લખ્યું છે ખ્રિસ્તના આત્મા દ્વારા. 11મી કલમ, પહેલો અધ્યાય 11મી કલમ, ત્યાં લખ્યું છે કે ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી પ્રબોધક મારફતે. તો અહીંયા એ સંદર્ભમાં કદાચ આપણે પ્રભુનું વચન એ શીખી શકીએ, અથવા પ્રભુનું વચન જે કહે છે એ પ્રમાણે આપણે સમજી શકીએ. અને એટલાને માટે વાલાઓ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના સંદર્ભમાં ઉધારી આશીર્વાદ આપવા ઈચ્છે છે. પૃથ્વી પરના જીવન દરમિયાન વિશ્વાસ કરનાર પ્રત્યેક લોકને માટે ઈશ્વર એના તરફનો આશીર્વાદ પૂરો પાડે છે. અને વાલાઓ એ આશીર્વાદને આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ. પહેલો પિત્તર તેનો પહેલો અધ્યાય તેની 12મી કલમ એ પ્રમાણે કહે છે કે તે બાબતો
એટલે કે જે અગાઉ કહેવામાં આવી પ્રબોધકો મારફતે જે કહેવામાં આવ્યું તે અથવા તો ત્યાં લખ્યું છે પ્રમાણે કે એ ક્યારે થશે એના સમયના સંદર્ભમાં તેઓ તપાસ કરતા હતા. 12મી કલમ, તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી. મતલબ કે નવા કરારના લોકો અને આજની મળીના યુગના લોકો, મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પછી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી વાલાઓ જે પેઢીઓ થઈ ગઈ સુવાર્તા સાંભળીને જે લોકોએ વિશ્વાસ કર્યો, સર્વસંતમાં લખવામાં આવ્યું છે કે એ બાબતો જે પ્રબોધકોએ કહી તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. અને તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. અગાઉ પ્રબોધકોએ કરી, ત્યાર પછી એ વચનો સુવાર્તા મારફતે આપણી પાસે આવી વાલાઓ. અને 2000 કરતાં વધારે વર્ષો વાલાઓ થઈ ગયા, પણ આજે પણ એ સુવાર્તા લોકોની સાથે વાત કરે છે. ઈશ્વરનો આત્મા આજે પણ કાર્યરત છે અને આજે પણ ઈશ્વરના આત્મા દ્વારા આપણી સાથે વ્યવહાર કરે છે. અને માટે વાલાઓ પ્રભુની અદ્ભુત કૃપામાં વાલાઓ એ વચન જે દ્વારા પ્રભુ તેનો આશીર્વાદ આપણને આપવા માંગે છે એ સંદર્ભમાં આપણે સમજીને સ્વીકારીએ. ઈશ્વર એના આત્મા દ્વારા જેમ જૂના કાળમાં ખ્રિસ્તના આત્મા દ્વારા પ્રબોધકો મારફતે ભવિષ્યવાણી કહી, એમ વાલાઓ ઈશ્વરે એ આશીર્વાદ માણસ જાતને માટે ખુલ્લો કર્યો. પિત્તરનો બીજો પત્ર, પિત્તરના બીજા પત્રમાં પણ એ બાબત જણાવે છે. બીજો પત્ર તેનો બીજો અધ્યાય 5મી કલમ, પાન નંબર 234, ત્યાં લખ્યું છે, તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. નૂહ અને તેની સાથેના 7 માણસો. નૂહના સંદર્ભમાં એવું લખવામાં આવ્યું છે, તમે જુઓ ઉત્પત્તિનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય, ત્યાં નૂહ વિશે એ સાક્ષી પૂરવામાં આવી છે અને ત્યાં એ લખવામાં આવ્યું છે કે નૂહ, ઉત્પત્તિ 6 અને 9, પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો. પણ એ સંદર્ભમાં જો આપણે જોઈએ તો અહીંયા એ બાબત લખવામાં આવી છે. બીજો પિત્તર બીજો અધ્યાય 5મી કલમમાં, તેમજ દેવ પુરાતન જગતને પણ છોડ્યું નહીં પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. એની નોંધ પિત્તર એના પહેલા અધ્યાયમાં જે પ્રમાણે કરે છે, ત્યાં 3જા અધ્યાયની 20મી કલમમાં કે પ્રાચીન સમય, જૂનો સમય, ત્યારે કહે છે એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા, કારણ કે તેઓ માણસ હતા, અનાજ્ઞાંકિત હતા, પણ પ્રભુએ તેઓને બચાવ્યા. આપણે જાણીએ છીએ નૂહે વહાણ બનાવ્યું, 120 વર્ષ સુધી એ કામ ચાલ્યું અને નૂહે સતત ઉપદેશ કર્યો, પણ લોકોએ એ ઉપદેશને ગણકાર્યો નહીં. હલાવ કદાચ ને એ સમય દરમિયાન ઘણા બધા લોકો નૂહની વાત સાંભળ્યા પછી પણ વિશ્વાસ નહીં કરીને મૃત્યુ પામ્યા અને સાથે સાથે જળ પ્રલય મારફતે લોકોનો નાશ થયો, લોકો મૃત્યુ પામ્યા. અને એટલાને માટે વલાઓ એ જે સમય છે એને યાદ કરતા પ્રેરિતર અહીંયા આ પ્રમાણે કહે છે 3જા અધ્યાયની 20મી કલમમાં કે પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા, 8 જણ પાણીથી બચી ગયા. અને ત્યાં લખ્યું ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા માણસ તરીકે. હલાવ અનાજ્ઞાંકિતપણું એ આપણા જીવનનો એક ભાગ છે અને આપણે માનવીય જાત તરીકે આ જગતમાં છીએ ત્યારે ભલાઓ જે તે સ્થળોમાં, જે તે ક્ષેત્રોમાં, જે તે સમયોમાં ભલાઓ કેટલી બધી વખત આપણે આપણા જીવનમાં અનાજ્ઞાંકિતપણાને સ્થાન આપીએ છીએ અને વાસ્તવિકતા છે, માનવીય જીવનના એ સ્વભાવમાં વણાયેલી બાબત છે. અને માટે ભલાઓ એ અનાજ્ઞાંકિતપણું એ માનવીય
જીવનમાં પાપની સાથે જોડાયેલી એક બાબત છે. અને માટે અહીંયા નૂહ વિશે પણ એ બાબત લખવામાં આવી છે. પ્રભુએ એમને બચાવ્યા, પ્રભુએ એમને ઉગાર્યા. અહીંયા એ અર્થમાં જો આપણે વિચારીએ તો ઈશ્વર એ પાપીઓને માટે જ જગતમાં આવ્યા અને પાપીઓને ઉગારવાને માટે જ એમણે પોતાનું જીવંત બલિદાન આપ્યું. જે કોઈ વિશ્વાસ કરે સર્વના હકમાં પ્રભુએ આશીર્વાદને ખુલ્લો મૂક્યો છે. અને માટે પૃથ્વી પરના જીવન દરમિયાન ભલાઓ આપણે એ આશીર્વાદને પ્રાપ્ત કરી શકીએ છીએ એ બાબતને આપણે વાસ્તવિક રીતે સમજીએ અને સ્વીકારીએ. ત્યાર પછી તક મળવાની છે એવું નથી. ત્યાર પછી એટલે મરણને પહેલે પર આપણને તક મળવાની નથી, પણ પ્રભુએ જ્યારે આપણને તક આપી છે ત્યારે એ ઈશ્વરના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત કરવાના માટે આપણા જીવનોને આપણે તૈયાર કરીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. નૂહને એના કુટુંબને પાણીથી બચાવવામાં આવ્યા. અહીંયા ચિહ્નરૂપ કદાચ બાબત મૂકવામાં આવી છે, કારણ કે તરત જ પ્રભુનો સેવક પિત્તર એ બાપ્તિસ્માના પાણી વિશે વાત કરે છે. બાપ્તિસ્માનું પાણી, જળ પ્રલયનું જે પાણી છે ત્યાં નૂહને બચાવવામાં આવ્યો. ત્યાં લખ્યું છે કે 8 જણ પાણીથી બચી ગયા. પાણી અહીંયા બાપ્તિસ્માના પાણી વિશે પણ લખવામાં આવ્યું છે, પણ ત્યાં લખવામાં આવ્યું છે કે એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. પાણી એ મેલ દૂર કરે છે. જળ પ્રલયનું જે પાણી હતું જેમાં ઈશ્વરે નૂહ અને નૂહના કુટુંબને બચાવ્યું. બાપ્તિસ્માનું જે પાણી છે હલાઓ એ ચિહ્નરૂપ છે, પણ પ્રભુ એની શુદ્ધતામાં આપણને દોરવા માંગે છે. અને એટલાને માટે અહીંયા 21મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. હલો, પાણી અને બાપ્તિસ્માનું જે કાર્ય છે, બાહ્ય ક્રિયા જેને કહી શકાય, કારણ કે ખ્રિસ્તી મરડીમાં બિબ્લિકલ બાઇબલ આધારિત એ સંસ્કારને આપણે સ્વીકાર્યો છે, કારણ કે બાઇબલમાં આપવામાં આવેલો એ સંસ્કાર છે. સાથે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ બાપ્તિસ્મા થયેલું. અને યોહાને જ્યારે એને રોક્યો ત્યારે યોહાન બાપ્તિસ્માને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે હમણાં એ થવા દે. અને એટલાને માટે ઈસુ ખ્રિસ્તનું પણ બાપ્તિસ્મા થયું એ આપણે જાણીએ છીએ. બાપ્તિસ્માના સંદર્ભમાં ઈસુ ખ્રિસ્તને પસ્તાવાના બાપ્તિસ્માની જરૂરિયાત નહોતી, કારણ કે તેઓ નિષ્પાપ હતા. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હમણાં એવું થવા દે. ભલાઓ જે પાણી છે અહીંયા લખ્યું છે એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. અને એટલાને માટે ભલાઓ અત્યારે બાપ્તિસ્માની ક્રિયા જેના સંદર્ભમાં આપણે કહીએ છીએ કે બાહ્ય ક્રિયા છે, પણ એમાં જે મર્મ સમાયેલો છે તો એનો જે અર્થ છે એ આપણે જાણીએ છીએ કે પાણી નીચેથી પસાર થવું. પાણી નીચેથી પસાર થવું મતલબ કે શુદ્ધ થવું, મતલબ કે જૂના જીવનને મારી નાખવું અને નવા જીવનમાં ઉત્થાન પામવું. અને પ્રભુના વચનોમાં પ્રેરિત પાઉલે પણ બહુ સ્પષ્ટપણે એ વિશે શિક્ષણ આપ્યું છે. તમે જુઓ કલોસ્યના પત્ર તેનો 2 અધ્યાય અને તેની 12મી કલમ, ત્યાં લખ્યું છે કે તેની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને તેમાં પણ દેવે તેને મોયલામાંથી ઉઠાડ્યો, તેના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેની સાથે ઉઠાડવામાં આવ્યા. મતલબ કે જૂના જીવન પ્રત્યે મૃત્યુ પામવું અને નવા જીવનમાં ઉત્થાન પામવું. જૂનું માણસપણું દૂર કરવું, નવું માણસપણું ધારણ કરવું, ખ્રિસ્તને પહેરી લેવા. એ બહુ જ મહત્વની વાત બાપ્તિસ્માના સંદર્ભમાં આપણે જાણીએ છીએ. અને એટલાને માટે વાલાઓ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદય વાલાઓ એ બહુ મહત્વનું સમર્પિત જીવન છે. અને પ્રભુ એ અપેક્ષા રાખે છે, પ્રભુ એ અપેક્ષા સૌ કોઈ માટે રાખે છે. અને એટલાને માટે જ અહીંયા પ્રેરિત પિત્તર એ બાબતને આ રીતે નોંધે છે કે બાપ્તિસ્માનું જે પાણી છે એના સંદર્ભમાં મતલબ એ જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે
હમણાં તમને પણ તારે છે. અને આજે પણ ઈશ્વરનો એ તારણનો આશીર્વાદ માણસ જાતને માટે ખુલ્લો છે. ભલાઓ આજે પણ વધસ્તંભ પરના એના શ્રાપિત પણ શ્રેષ્ઠ જે બલિદાન છે, એનું જે મરણ છે, એણે વેવડાવેલું જે રક્ત છે, જે નિષ્પાપ રક્ત છે, નિર્દોષ રક્ત છે, ભલાઓ એ રક્તમાં આજે પણ એ સામર્થ્ય સમાયેલું છે. જે કોઈ વિશ્વાસ કરે એ સર્વને માટે ઈશ્વર તારણનો આશીર્વાદ આપે છે, આપે છે અને આપે છે. અને એટલાને માટે એ આશીર્વાદ પામ્યા પછી પણ ભલાઓ શુદ્ધ હૃદય એ આપણા જીવનનો ભાગ બની રહે એવું જરૂરનું છે. અને એટલાને માટે 16મી કલમની શરૂઆતમાં જ પ્રભુનો સેવક પ્રેરિત પિત્તર કહે છે કે શુદ્ધ અંતઃકરણ રાખો, શુદ્ધ અંતઃકરણ રાખો. અહીંયા પણ 21મી કલમમાં બાબત લખવામાં આવી છે કે ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. અને એટલાને માટે ભલાઓ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદય એ આપણા જીવનનું સમર્પણ છે. ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદય ભલાઓ તારણનો આશીર્વાદ ઈશ્વર મારફતે આપણને આપવામાં આવ્યો છે. અને એટલાને માટે પૃથ્વી પર આપણે જ્યાં કંઈ છીએ ત્યાં, જે સ્થિતિમાં આપણે છીએ ત્યાં ભલાઓ આપણે ઈશ્વર પરના ભરોસામાં, ઈશ્વરે આપેલા એ ઉદ્ધારી આશીર્વાદમાં, ઈશ્વરે આપેલા તારણના આશીર્વાદ તરફ આપણે આપણી દ્રષ્ટિ રાખીએ. ભલાઓ દુઃખમાં પણ ઈશ્વર પ્રત્યેના સમર્પણમાં આપણે જીવીએ એ ઈશ્વર અપેક્ષા છે. અને માટે અહીં જે બાબત લખવામાં આવી છે એ પ્રમાણે કે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં પણ તમને તારે છે. ભલાઓ ઈશ્વરનો એ આશીર્વાદ આજે પણ ચાલુ છે. પ્રભુનું વચન આપણને પણ કહે છે કે અંત સુધી ટકશે તારણ પામશે. એટલાને માટે ભલાઓ તારણનો આશીર્વાદ આપણે પામ્યા છીએ, પણ એમાં ટકી રહેવું એ આપણા જીવન માટે બહુ મહત્વની વાત છે. અને એ તારણમાં આપણે ટકી રહીને ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ ભલાઓ આપણા જીવનને રાખીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. ત્યાં બીજી એક બાબત લખવામાં આવી છે ભલાઓ એ તો એ કે દૂતો અધિકારીઓ તો પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. એ આપણો વિશ્વાસ છે, એનું સ્વર્ગારોહણ એ આપણો વિશ્વાસ છે. અને દેવની જમણી તરફ એ બેઠેલો છે એ પણ આપણો વિશ્વાસ છે. અને એટલાને માટે ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર આવવું, એના જીવનનો હેતુ અને એણે આપેલું બલિદાન, એણે વેવડાવેલું રક્ત અને સર્વ પાછળનો જે હેતુ છે એ તમારા ને મારા માટે છે. ભલાઓ માણસ જીવન જાતની ઉદ્ધારને માટે છે, માણસ જાતના પાપની માફીને માટે છે. અને જે કોઈ વિશ્વાસ કરે સર્વના હકમાં પ્રભુએ આશીર્વાદ મૂક્યો છે, ખુલ્લો મૂક્યો છે. ભલાઓ ચોક્કસ આપણે જાણીએ છીએ કે નૂહની માફક, નૂહના કુટુંબની માફક આપણે પણ અનાજ્ઞાંકિત છીએ. પણ પૃથ્વી પરના જીવનમાં ઈશ્વર તેની અદ્ભુત કૃપા હેઠળ, એની આશીષ હેઠળ આપણને આશીર્વાદ આપવા માંગે છે, ઉદ્ધારીય તારણનો આશીર્વાદ. અને એને પ્રાપ્ત કરીને આપણે જીવનમાં આગળ વધીએ. આજે પણ એ તારે છે. અને માટે લખ્યું દૂતો અધિકારીઓ પરાક્રમે પોતાને સ્વાધીન કર્યા પછી તે આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. એટલા માટે સર્વને એને સ્વાધીન કર્યા છે. હલો દૂતો હોય, અધિકારીઓ હોય, અને એ લખ્યું છે કે પરાક્રમી હોય, એ સર્વને તેણે સ્વાધીન કર્યા છે અને એ આકાશમાં ગયો છે. અને આજે પણ એ આપણે માટે મધ્યસ્થ બનીને ભલાઓ દેવની જમણી તરફ એ બેઠો છે. અને ત્યાંથી ભલાઓ માણસ જાતને માટે એનો આશીર્વાદ સતત ચાલુ રાખ્યા છે. આપણે સારી મધ્યસ્થી કરી રહ્યા છે. અને એટલાને માટે ભલાઓ ઈશ્વરે આપેલું તારણ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મળતો એ આશીર્વાદ અને ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન મારફતે મળતો એ આશીર્વાદ, જેને પ્રાપ્ત કરવાને માટે ભલાઓ આપણે હંમેશા પ્રયત્નશીલ રહીએ. એટલું જ નહીં પણ ઈશ્વરની કૃપા હેઠળ આપણી જાતને ઈશ્વરની સમક્ષમાં, ઈશ્વરની પાસે લાવીએ અને પ્રભુનો મહિમા આપણા જીવન દ્વારા પ્રગટ કરીએ. ઈશ્વર ઈચ્છે છે, કારણ કે ઈસુ ગયો છે, એ પાછો પણ આવનાર છે. એ પ્રભુનું વચન આપણને જણાવે છે. અને ભલાઓ જ્યારે તે આવે ત્યારે આપણે તેની આગળ ન્યાયી ઠરીએ, એ આપણા માટે મહત્વની બાબત છે. અને એ આશીર્વાદ પામવાને માટે આપણે જગતમાં છીએ ત્યારે ભલાઓ આપણા જીવન અને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. દેવને જમણે હાથે બિરાજમાન, મતલબ કે આપણે માટે મધ્યસ્થી કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આજે પણ તમારા અને મારા માટે ભલાઓ મધ્યસ્થી કરે છે.
અને ઉધારી આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મળતા એ આશીર્વાદને પ્રાપ્ત કરી શકીએ માટે ભલાઓ આજે પણ ઈશ્વર એની કૃપા હેઠળ આપણને દોરી રહ્યા છે અને માટે ભલાઓ આપણે ઈશ્વરે કરેલા એ તારણને સિદ્ધ કરવા માટે, ઈશ્વરે આપેલા એ તારણને સિદ્ધ કરવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીએ. આપણા દુઃખોના સમયમાં પણ ભલાઓ આપણે ઈશ્વર પ્રત્યે સમર્પિત ભર્યું જીવન જીવીએ. અહીંયા એ જ વાત પિતર કહેવા માંગે છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો ભરોસો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને માટે મેં પહેલાં જે બાબત કહી તો એ કે આપણે આપણા દુઃખ સહનમાં પણ એ ઈશ્વરનો હેતુ છે એમ સમજીને આપણે દુઃખોને સ્વીકારીએ અને દુઃખોને સહન કરીએ. ભલાઓ આ મહામારીના સમયમાં પણ આપણે આપણા જીવનમાં આવી પડેલી સર્વ પરિસ્થિતિઓમાં પણ આપણે એક બાબતને ચોક્કસ જાણીએ કે ઈશ્વરનો હેતુ છે ચોક્કસ. અને એટલાને માટે ઈશ્વર એ બધી બાબતમાંથી આપણને પસાર કરે છે અને ઈશ્વર આપણા જીવન દ્વારા મહિમા પામવા ઈચ્છે છે. અને માટે આપણે બાબતોને સ્વીકારી આપણા માટે બહુ જ મહત્વનું છે, કારણ કે એણે અગાઉ એણે એ બાબતોને સહન કરી છે. અને માટે વાલાઓ આજના મળીના યુગમાં અને હાલના સમયમાં જ્યારે પ્રભુના વચન કહેવામાં આવે છે પ્રમાણે ને સાથે સાથે વચન પૂરા થતા જાય છે એવા સમયમાં આ છેલ્લા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા, છેલ્લા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. અને ત્યારે વાલાઓ ઈશ્વર પ્રત્યેનો આપણો વિશ્વાસપણું એ બહુ જ મહત્વના બની રહેશે. અને પ્રભુ એની કૃપા હેઠળ આપણને તેનો અદ્ભુત આશીર્વાદ આપવા માંગે છે. અને આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે વાલાઓ આપણે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન, ઈસુ ખ્રિસ્તનું મરણ અને ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ તરફ આપણે વધારે લક્ષ્ય રાખીએ અને સ્વર્ગારોહણ કરીને અથવા તો ઈશ્વર પિતાના જમણે હાથે બિરાજમાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો આપણો જે ભરોસો છે એને આપણે હંમેશા આપણા જીવનમાં કેળવતા રહીએ પ્રભુની અદ્ભુત આશીષ પામવાને માટે. ઈશ્વરના હેતુઓને સ્વીકારીને આપણે ઈશ્વરના હાથમાં આપણી જાતને મૂકીએ. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે જીવનની સઘળી પરિસ્થિતિઓમાં પણ આપણે પ્રભુ તરફનું સામર્થ્ય અને બળ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આપણા માટે બહુ મોટી અને મહત્ત્વની બાબત છે કે જેને આપણે હંમેશા સ્વીકારતા રહીએ. અને એમ ભલાઓ ઈશ્વરની જે અપેક્ષા છે એ પ્રમાણે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે શુદ્ધ હૃદય. ભલાઓ જગતમાં છીએ, જગતની અસર આપણા જીવનોની સામે છે, પણ સાથે સાથે પ્રભુનું વચન પણ આપણી સાથે વ્યવહાર કરે છે. ત્યારે આપણે આપણી જાતને પ્રભુની સમક્ષતામાં પ્રભુના વચનની નજીક આપણે લાવીએ અને પ્રભુની અદ્ભુત કૃપા હેઠળ આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ જેથી ઈશ્વરનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત આકાશમાં ગયો છે, દેવની જમણી તરફ બેઠેલો છે, ત્યારે એ મહિમા જે ઈશ્વરનો જે મહિમા છે, સ્વર્ગીય જે મહિમા છે, જેને માટે પ્રભુએ આપણને વચન આપ્યું છે, મળીને પ્રભુએ વચન આપ્યું છે અને મળી માટે કહેવામાં આવ્યું છે કે આપણે એને સ્વાર્પણ થઈએ અથવા એને સમર્પિત એવું જીવન જીવીએ કે જેથી ઈશ્વરની સમક્ષતામાં આપણે મહિમાવંત રજૂ થઈ શકીએ. એફેસના પત્ર તેનો 5મો અધ્યાય અને ત્યાં આધીનતાની વાત લખવામાં આવી છે 22મી કલમથી આગળ. ત્યાં કૌટુંબિક જીવન વિશે પણ લખવામાં આવ્યું છે. અને સાથે સાથે ભલાઓ પ્રભુનું વચન ઈશ્વર અને માણસ સાથેની સંગત છે અથવા મરડી સાથેની જે સંગત છે એ વિશે પણ ત્યાં બાબત લખવામાં આવ્યું છે. અને માટે ત્યાં જે કહેવામાં આવ્યું છે એ તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને એના અદ્ભુત આશીર્વાદ નીચે લાવવા માંગે છે. અને માટે જ તો વલાઓ જગતમાં આપણને સંકટ છે, ઘણી બધી વિપત્તિઓ છે, પરિબળો જીવનની સામે આવીને ઊભા રહ્યા છે, છતાં પણ ઈશ્વરમાં અડગ ઊભા રહેવાને માટે ઈશ્વરનું વચન આપણને એનું સામર્થ્યને બળ આપે છે. વિશ્વાસ કરીને વલાઓ જીવનમાં આગળ વધીએ, વિશ્વાસ સહિત જીવનમાં આગળ વધીએ અને વિશ્વાસ સહિત જીવન જીવતા પ્રભુના મહિમાને અર્થે આપણે હંમેશા આગળ જતા જઈએ. એ માટે પ્રભુ આપણને એની પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્ય, એનું બળ પ્રભુ આપણને સર્વને પૂરું પાડે અને પ્રભુ સતત એની કૃપા હેઠળ આપણને દોરે. અને જેમ વચનમાં વાંચ્યું એ પ્રમાણે ભલાઓ ઈશ્વરનો એ આશીર્વાદ પ્રભુ આપણને આપવા માંગે છે. એ આપણને આજે પણ તારે છે અને એ આપણને ઈસુ ખ્રિસ્ત મારફતે ખાસ આપણને એની કૃપા હેઠળ રાખે છે. ભલાઓ એની દ્રષ્ટિ આપણા તરફ છે
અને એ જ ઈશ્વર આપણને તારનાર ઈશ્વર છે. એ જ ઈશ્વર એના અદ્ભુત બલિદાનથી આપણને વિસ્તૃત કરનાર ઈશ્વર છે. અને માટે ભલાઓ આપણે ઈશ્વર મારફતે મળતા એ તારણા તરફ દ્રષ્ટિ કરીએ. આપણા દુઃખોના સમયોમાં પણ આપણે પ્રત્યેક સમર્પિત ભર્યું જીવન જીવીએ. અને માટે ભલાઓ પ્રભુના હાથમાં સમર્પિત થવું એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે, કે જે દ્વારા પ્રભુ આપણને ઉદ્ધારીય આશીર્વાદ તરફ દોરી જાય છે અને ઈશ્વર તેની અદ્ભુત કૃપા હેઠળ આપણને આશીર્વાદથી વિસ્તૃત કરે છે. જો આપણે એ આશીર્વાદને પામ્યા છીએ તો આપણે સતત એમાં લાગુ રહીએ, એનામાં મંડ્યા રહીએ, એના વચન પરના વિશ્વાસમાં આપણે વધારે દ્રઢ ને મજબૂત થઈએ, કે જેથી જ્યારે તેનું આવવું થાય ત્યારે ઈશ્વરની કૃપા હેઠળ આપણે આપણા જીવનને એના મહિમાને અર્થે ભલા તૈયાર રાખેલું હોય અને આપણે એની સાથે ઉચકાઈ જઈએ. એની અદ્ભુત કૃપા હેઠળ આપણા જીવનોને પ્રભુના હાથમાં સતત રાખીએ, એની સંગતમાં રાખીએ, કે જેથી ઈશ્વરનો એ અનંતકાળિક આશીર્વાદ આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. નવું યરુશલેમ, નવું શહેર ભલાઓ અને એ આકાશનું રાજ્ય જે આપણા જીવનનો એક ભાગ છે, અને આપણે એવું જીવન જીવતા પણ આગળ વધીએ અને સાથે સાથે જીવનની દોડમાં સતત પ્રભુ પરના વિશ્વાસમાં આગળ વધતા છીએ, કે પ્રભુનો આશીર્વાદ પામીએ અને પ્રભુનો મહિમા આપણે જીવન દ્વારા પ્રગટ કરીએ અને ઘણા બધા લોકોને માટે આપણે સાક્ષીરૂપ બની રહીએ. એ સમજવાને માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે, સહાય કરે, સામર્થ્ય પ્રભુ આપણો સર્વને પૂરું પાડે. હવે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને મારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી પુષ્કળ કૃપાને માટે. આભાર માનીએ છીએ પ્રભુ, તમે સતત તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખી છે, તમે અમારી સહાય કરી છે, તમે અમને તમારામાં દોર્યા છો, તમારા તરફના આશીર્વાદ આપ્યા છે. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પ્રભુ, આજે પણ તમારી ઈચ્છા એ જ છે કે કોઈ પણ માણસ નાશમાં ન જાય, પણ સગડાનું તારણ થાય. ભલા પ્રભુજી, અમે કૃપા માંગીએ છીએ, તમે સતત અમારી સહાય કરો. ભલા પ્રભુ, પૃથ્વી પરના જીવન દરમિયાન ભલા પ્રભુ તારણનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી પણ અમારા જીવનોને પ્રભુ અમે એ જ સ્થાનોમાં લઈ જઈએ છીએ જ્યાં ઘણા બધા જીવનો પ્રભુજી એવી નબળાઈઓમાં ફસાઈ જાય છે. ભલા પ્રભુને ઘણા બધા જીવનો એ પ્રભુ જુદી જુદી દ્રષ્ટિ તરફ આગળ વધે છે અને ઘણા બધા જીવનો એ અનંતકાળિક નાશ તરફ પોતાના ઘરને, કુટુંબને લઈ જાય છે. પ્રભુ, મેં તમારી કૃપા માંગીએ છીએ, તમારી વધતી કૃપા સતત તમારા લોકની સાથે રાખો, તમે સતત સહાય કરો, તમારી કૃપા હેઠળ દોરો. અને પ્રભુજી, મારા જીવન દ્વારા તમે એકલા સમયમાં પામો. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મરડી માટે, મારા પ્રત્યેક કુટુંબોને માટે તમારી કૃપા તમે સતત જારી રાખો, તમે સતત સહાય કરો, તમારી આશીષથી ભરો પ્રભુ, અને સૌના જીવન થકી તમે એકલા સમયમાં પામો. ભલા પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, ભલા પ્રભુ, વિશેષ જીવતા ઈશ્વર તમે સતત અમારી મદદે રહો. ભલા પ્રભુજી, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, એક દિવસ આ પૃથ્વીનો અંત આવનાર છે પ્રભુ, નવું પૃથ્વી નવું આકાશને બનાવી રહ્યા છે. અને ભલા પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, જીવતા ઈશ્વર તમે સતત અમારી સહાય કરો, અમારી સંભાળ લો પ્રભુ, જેથી આ સમયમાં પણ અને ભલા પ્રભુજી અમારા જીવનમાં તમારા પ્રત્યેના વિશ્વાસપણા મારફતે તમારો મહિમા પ્રગટ કરી શકીએ માટે તમે અમારી મદદ કરો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, અમારી મંડીમાં જેવા લાવો માંદા છે પ્રત્યેકને તમારી પાસે લાવો, તમારી કૃપા માંગીએ પ્રભુ. ખાસ કે મેળાને માટે પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુજી, એ જ પ્રમાણે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિશેષ કરીને સેમસનભાઈ સોલંકીને માટે તમારી કૃપા સહ જારી રાખો, સહાય કરો, સ્પર્શો. હોસ્પિટલાઇઝ છે પ્રભુ, તમારી કૃપા સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્તી આપો, એવો અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સર્વ સમર્થ હાથોમાં અમે અમારા જીવનોને મૂકીએ જ પ્રભુ. તમારી કૃપા અવિરત પણ અમારા પર વહેતી રાખો, સહાય કરો. અને પ્રભુ, મારા જીવન દ્વારા તમે મહિમા પામો. ખાસ પ્રાર્થના કરતા પ્રભુજી, જે વાલાઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પ્રત્યેક દુઃખિત પરિવાર માટે પણ તમારી કૃપા, સહાય, સ્પર્શ, નિરાશાની યાચના કરીએ છીએ. પ્રભુ પિતાજી, મેં તમારા હાથોમાં અમારી જાતને મૂકીએ છીએ. રાત્રિમાં મને સર્વ સંભાળજો ભલા પ્રભુજી, અને સતત તમે અમારું રક્ષણ કરજો. અમારા થાકેલા શરીરને ઊંઘ આપજો, આરામ આપજો પ્રભુ. તમારી મહાન કૃપામાં આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહેમાને માટે મારા પ્રત્યેકના જીવનમાં બતાવજો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
અમે સર્વ તમારા હાથોમાં અમારા જીવન મૂકીએ છીએ. વાલા પ્રભુ, તમારા વચન પ્રત્યેના વિશ્વાસમાં અમને ધરી રાખો અને જીવતા પ્રભુ તમારા મહિમામાં પ્રભુ, ખાસ કરીને અનંતકાલિક મહિમામાં પ્રવેશવાને માટે અમને તમારામાં સમર્થ બનાવો. એ જ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળો અને સ્વીકારો ખુદા. આમેન. હવે પ્રતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દોરણી, તેની સહાય, તેના તરફનો આશીર્વાદ અને તેના તરફનો આનંદ દરેકની સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન.